નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્યાહન સમાચાર। હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી। દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાયા। ભારે વરસાદને પગલે તોતાતરી મઠમાં વરસાદી પાણી ફરી વળ્યા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। દ્વારકાના ભદ્રકાલી ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આપને જણાવી દઈએ, પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। દર ચોમાસામાં ભદ્રકાલી ચોકમાં પાણી ભરાતા લોકો પરેશાન। જ્યાં પાણી ભરાયા તે સ્થળની પ્રાંત અધિકારીઓએ મુલાકાત પણ લીધી છે। ગયા વર્ષે પણ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદથી મામલતદારની ટીમને એલર્ટ રાખવામાં આવી છે। ભારે વરસાદથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ પર સ્ટેન્ડ બાય। સ્થાનિક તંત્ર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો। લોકોની મદદ માટે 24 કલાક આ નંબર શરૂ રહેશે। द्वारका का लो लाइंग एरिया है। नेचुरली जब भी ज्यादा बारिश होगी यहाँ पर पानी भरेगा। हमारा प्रयास अभी इस बार है कि जल्दी से जल्दी पानी भरने के बाद पानी को यहाँ से पंप आउट किया जाए। जैसे कि आप देख रहे हैं, हमारे तकरीबन 1 फीट का ही पानी अभी तक भरा है। पिछले साल अगर आपने देखा होगा तो काफी ज्यादा पानी भरा हुआ था। अभी जो हमने सुबह इंस्पेक्शन किया है उसके ऊपर भी मैं इतना कॉन्फिडेंटली आपको बता सकता हूँ कि इससे ज्यादा पानी भरने की संभावना नहीं है, अनलेस एंड अनटिल बहुत ही ज्यादा बारिश हो जाए। अगर बहुत ज्यादा बारिश हो जाती है तो हमारे जो भी यहाँ पे टेम्पररी शेल्टर्स है, अगर लोगों को शिफ्ट करना पड़ता है या यहाँ पे जो भी इमरजेंसी रिस्पांस टीम्स हमने एक्टिवेट की है उनको हम एक्टिवेट करेंगे। और अगर इवैक्यूएशन करने की जरूरत पड़े तो उसके लिए भी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और नगर पालिका तैयार है। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા। ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। 56 સીડી પરથી વરસાદી પાણીનો દુર્લભ નજારો જોવા લોકો ઉમટ્યા છે। દ્વારકાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર, જેમાં વરસાદી પાણીનો દુર્લભ નજારો જોવા માટે પણ એક તરફ લોકો ઉમટી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ત્યારે બીજી તરફ તમામ જગ્યાઓ પાણી જ પાણી જોવા મળ્યું છે। ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। મેઘમહેર યથાવત જોવા મળી છે। બાકોડી ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। ત્યારે મુખ્ય બજારોમાં પણ નદીઓ પાણીની જેમ વહી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ। બાકોડી ગામે ધોધમાર વરસાદથી સ્થાનિકો હેરાન। નદીમાં પૂર વરસાદના કારણે મુખ્ય બજારો નદીઓની જેમ વહેતા થયા છે। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા। ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી। 56 સીડી પરથી વરસાદી પાણીનો દુર્લભ નજારો જોવા મળ્યો, જેને જોવા માટે લોકો પણ ઉમટ્યા। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, જ્યાં રોડ ઉપર અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। નદીઓની જેમ રોડ ઉપરથી પાણી વહી રહ્યા છે। ધોધમાર વરસાદથી ઇસ્કોન ગેટનો જે વિસ્તાર છે તે પાણી જ પાણી જોવા મળ્યો હતો અને પાણીથી ભરાયેલા આ સ્થળ જોવા માટે લોકો પણ ક્યાંક દુર્લભ નજારો જોવા માટે ઉમટ્યા હતા। દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે ભારે મેઘમહેર।
ધોધમાર વરસાદના કારણે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું. કુંતી નદી બે કાંઠે વહેતી થતા આહલાદક દ્રશ્ય પણ સર્જાયા. માર્ગ પર નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી. મેઘરાજાની શાહીથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. દ્વારકાના દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેમાં વરસાદી પાણીનો દુર્લભ એક તરફ નજારો, ત્યારે રોડ ઉપર પાણી જ પાણી. દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. એક તરફ પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વાહન વ્યવહાર પણ ક્યાંક ખોરવાયો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર, જેમાં રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર તો ખોરવાયો છે, સાથે જ જનજીવન પણ ક્યાંક સ્થગિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કારણ કે એક તરફ જ્યારે પાણી ભરાયું છે, ત્યારે બીજી તરફ રોજિંદા જીવનને પણ નુકસાન થઈ રહ્યું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ખુશાલ અમારી સાથે દ્વારકાથી લાઈવ જોડી ચૂક્યા છે. ખુશાલ, અત્યારે હાલની સ્થિતિ શું કહી રહી છે? કારણ કે એક તરફ અનરાધાર વરસાદ, બીજી તરફ ભરાયેલા પાણી, ત્રીજી તરફ દુર્લભ નજારો. કેટલા ઇંચ વરસાદ અત્યાર સુધીને હાલ સ્થિતિ શું? જી ખુશાલી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જ્યારે દ્વારકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા ગોમતી ઘાટ અને છપ્પનશ્રીનો દુર્લભ નજારો જોવા મળ્યો છે. ત્યારે ભદ્રકાલી ચોકથી આસપાસના વિસ્તારોમાં જે દર વર્ષે પાણી ભરાય છે, તે આ વર્ષે પણ યથાવત છે. પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે, વાહન વ્યવહારમાં પણ તકલીફ થઈ રહી છે. અને પાણી ભરાવાને જે છે તે ચેક કરવા માટે જે સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી છે તે ઘટના જે સ્થળ પર પહોંચ્યા છે. અને બીજી તરફ જોવા જઈએ તો કલ્યાણપુર તાલુકામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. કલ્યાણપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાતા જોવા મળ્યા છે. અને મેઘપર ટીટોડી ગામે છે તે વાહન વ્યવહાર બંધ થતા અવર જવર પણ બંધ થઈ છે. અને આસપાસના ગામમાં જવાનો રસ્તો પણ બંધ થયો છે. કુંતી નદી છે તે બે કાંઠે વહી રહેતા લોકોને અવર જવર પણ બંધ થયું છે. અને આ લોકો પોતાના જીવના જોખમે ચાલીને જે અવર જવર કરી રહ્યા છે. ખુશાલ, સાથે એ પણ જાણવા માંગીશું, આજુબાજુના દ્રશ્ય જોવા માંગીશું. અને બીજો સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ કુંતી નદી જ્યારે બે કાંઠે વહી રહી છે, તો આસપાસના જે ગામો છે તેને કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે? કોઈ ભયજનક સપાટી પાર કરી હોય તેવા કોઈ સમાચાર સામે આવ્યા છે કે કેમ? ના, હાલ તો કોઈ ભયજનક સપાટી પાર કરી હોય તેવા કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યા અને આસપાસના ગામને એલર્ટ આપવામાં નથી આવ્યું. પણ લોકો છે તે પોતાના જીવના જોખમે છે તે કુંતી નદી પાર કરતા આપણે નજરે જોઈ શકીએ છીએ. જી આભાર ખુશાલ, સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. કુંતી નદી બે કાંઠે વહેતી થઈ છે, લોકો જીવના જોખમે પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે માર્ગ પર નદીના પાણી ફરી વળતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કારણ કે એક તરફ ભરાયેલું પાણી છે, બીજી તરફ વાહન વ્યવહાર છે જે ખોરવાયો છે, અને ત્રીજી તરફ જે રહીશો છે તે પણ આ પાણી ભરાવાને લીધે હેરાન થઈ રહ્યા છે. ક્યાંક રોજિંદુ જે જીવન છે તે સ્થગિત થઈ ગયું હોય, થંભી થયું હોય તેવું પણ લાગી રહ્યું છે.